તો ધોરાજીના સુપેડી ગામ સ્થિત મુરલી મનોહર મંદિરે મહંત રવિદાસ બાપુને ફરી ગાદી પર બેસાડવાની માંગ સાથે રામાનંદી સાધુ સમાજ મોટી સંખ્યામાં એકત્ર થયો છે। ત્યારે અગાઉ ગ્રામજનોએ વિરોધ કરી રવિદાસ બાપુને પૂજારી પદેથી હટાવી દીધા હતા, જેને લઈને મંદિર ખાતે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે। ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મંદિર પરિસર હાલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે અને ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। જય સિયારામ। હું ભરત સાધુ અમરેલીથી આવું છું અને આજરોજ અહીંયા સુપેડી ખાતે મુરલી મનોહર મંદિર, જે અતિ પ્રાચીન મંદિર છે, આપણી સનાતનની પરંપરાઓ જળવાઈ રહે અને સાધુનું કામ તો જગતને જોડવાનું હોય છે। સંત ન હોતે ઇસ સંસાર में तो जली जात ब्रह्मांड, જ્ઞાન કેરી વો લહેરો છે, ઠારત ઠારો ઠામ। એટલે સાધુની અવજ્ઞા ન થવી જોઈએ, સાધુનું સન્માન થવું જોઈએ, સાધુનો આદર થવો જોઈએ। અને આજે જે આપણો ધર્મ છે, સનાતન શાશ્વત વૈદિક ધર્મ છે, એની મર્યાદાઓ જળવાઈ રહે એ રીતે આજનું અહીંયા કામ પાર પડે એ રીતે બહોળી સંખ્યામાં આજે શ્રદ્ધાળુઓ, ભક્તજનો સુપેડી ખાતે ઉપસ્થિત થયા છે અને જે વિવાદ છે એનો અંત આવે। અને માંગ શું છે તમારી? બસ આ જે સનાતની પરંપરા છે એને સાધુએ જાળવી રાખેલી છે। અનાદિની પરંપરાઓ જે સાધુ પરંપરાએ જાળવી રાખી છે એ પરંપરાની મર્યાદા જળવાઈ રહે અને જે મહંત છે એમની અહીંયા પૂર્ણ સ્થાપિત થાય અને જે વિવાદ છે એનો અંત આવે।